લાવી દેવું હતા 15 તોલા લાવી દેવું છે જબર બોલ્યો કે તો ચાલે નહીં રહેતો કોક લોટરી લાગી દે લાગે 2 લાખ જેવું કીધું તો કે કશું નહીં પાવ્યું કોનો સાથ છોડવો નહીં રોજ ના ઘરે જઈ હું લે આ કરશન હજુ ઘરે પહોંચ્યો નહીં. હલો હાલો અરે નવીન ફોન કેમ મેસેજ થી રિંગ વાળા મોટો ઉપાડતા નહીં તમે અલે આ થળિયું ખેંચતો તો ભૂઈ પડ્યો. આમાં ભૂલ એ પડવાનું ઊભું થવાનું આપણે કઈ કરોડ રૂપિયા આપણે પૈસામાં શું કર્યું આપણે તો દલાલિયાનું શું કહેતા હતા એ એટલે તને શરમ જેવું હલે હજુ તું ઘરે પહોંચ્યો નહીં તું પાહો અને ફોન કરે લે મને. અરે આ ટાઈમ પર અમે તો મન તો હરાખલ વાત પર યાર એ મને હું કહું તું એ દલાલિયાને વાત કરી તે શું કીધું દલાલિયા પર કીધું મેં કીધું જો કરશનભાઈ હા એમને વાત કરી દીધી હવે એરિયા એને કીધું કે નીકળી ગયો હું 10-15 મિનિટમાં એરિયા આવી કરાવી જાય એટલે એરિયા આવે તરત જ તમારા ઘરે લઈને આવું. તમે તો જતા નહીં હોય આગા પાછા ના થતા હરખમાં પા તો આ જવાનું નહીં હું ઘરે જ છું તમે જલ્દી આવો ફટોફટ એ સારું હો. અને કોમકાજ મેકી દો ના તો દાડિયો મેકી દો હું પૈસા આપી હા હું કણાવો યાર હું મારું કામ પેલા પતાવડાવો એ હાર હા તે ઘરે આવજો. હું ઘરે જ છું આવો એનો આ પોણીની વ્યવસ્થા તમે ફટોફટ એ હાર મારો વર્ષો મને તો વર્ક પર દૂરો થઈ ગયો હલ્યા ફોન ઉપર ફોન કરે અને આને ડોસીને લાકડા બાકડા લઈ આલું તો આ એ કોનું કરતી નહીં ને તેનો ભાઈજી મારતો 10-15 મિનિટમાં આવી જા. ફોન નહીં કરો બાપા એ ફોન તો કરે અમે લાકડો તો કાઢ શકો કરે અમે બધા તો કેરો ભાઈ છે. આવો ઘરે આ તો પેલા સાહેબ નો ફોન. હલો નમસ્કાર કરશનભાઈ. હા નમસ્કાર સાહેબ બોલો. હા તમે પછી કોલ કર્યો નહીં મને? અરે સાહેબ હું પૈસાની થોડું સેટિંગ કરવા ગયો તો પૈસા આપણા થઈ ગયા સાહેબ. બરોબર ઓકે ઓકે. એક પૈસા મારા આવી જાય ને એક તમારા ઓફિસનું તમે મને કહેજો એક હું તમારી ઓફિસ છો હો પણ તમે એવું કામ કરજો મારા ઘરે આવીને લઈ જજો. એ તો પછી હું ઘરે આવું છું પૈસા અને વાપરો કરવાનું થાય. વાપરો હા 3 કરોડ રૂપિયા લઈને આવો ને એટલે મને ખાનગીરી રીતે પેલા મને ફોન કરી દેજો એટલે હું ને 3 કરોડ મેકવાનું વ્યવસ્થા કરી દઉં ઘરમાં ટંક બંક સાફ કરાવી દઉં. હલો કાજીભાઈ સાહેબ આરાએ 3 કરોડ રૂપિયા એ મોટી રકમ છે તમે સમજ્યા? થોડા ભણેલા નથી ગણેલા નથી તમને થોડી ઓછી ખબર પડે. આ જે પૈસા 3 કરોડ નો વ્યવહાર છે ને એ ખાતા તો ખાતા થાય સમજ્યા તમે? એટલે ખાતામાં તમારે ટ્રાન્સફર થાય. પૈસા આટલી બધી રકમ બેંક આપે નહીં. કેવું ખાતો એક આખું ખાતા ખાતું એટલે ધારો કે તમે દૂધ ભરાવતા હોય પછી તમારા ખાતામાં નહીં તમારા દૂધના વેચાણના જે પૈસા જમા થતા હોય એવું ખાતું. એક બેંક ખાતું કેવો? હા બેંક ખાતું. હા સાહેબ હા એ બેંકમાં નાખશો તમે? એ તો હા પછી તમારે જેવો મારા 3 કરોડનો મેસેજ તમારા અંદર આવ્યો બરોબર હા એવો એ 3 કરોડ જેવા જમા થાય એવું તું નહીં તમારા ફોનમાં મેસેજ આવી જાય. બરોબર એક બધા એકી હંગાત આવી જાય ને? હા એકે હંગાત. સારું અને 25 લાખ મોકલાવાના છે એ છે ને તમે લેવા આવશો ને? એ તો હું તમને કોલ કરીશ. તમે પૈસા જમા થઈ જાય 25 લાખ રકમ થઈ જાય કિસ્સા સાથે મને કોલ કરજો. હા સાહેબ તમને પૂરી માહિતી 100% આપીશ. હા સાહેબ હું તમને હમણાં આ પૈસાનું સેટિંગ કરીને તમને આજના આજે તમને બધું આપી દઉં 25 લાખ રૂપિયા બરોબર. અમારા 3 લાખ રૂપિયા મારા ખાતામાં તમે ના મેકી જજો આપી જજો બરોબર. ઓકે ધન્યવાદ. એ હા અવસાનજી તો રૂપિયા ઓમ કરી ગોમમાં આવ ને કે આમ ખાતા બેહેલા આમ કરી પછી આમ કઈ આય બેહે આમ કઈ બેહે કરસનજી રૂપિયા
મજા પડી જા લવિંગ યો જલ્દી સેટિંગ કરે થારું હ આ ઘરના બર બધું વેચી મારું જમીન વેચી મારું અને પૈસા તો થઈ જાય એટલે તરત 3 કરોડ રૂપિયા આયલા પૈસા કરશન હા ખાતો નહીં ફોન પર ફોન કર્યો જો ને આ પડું થઈ ગયું લે તને તો ફોન હઈ જાય ફોન તને કરું ખબર નહીં પડી ફરી ફોન ઉપાડવાની અને પૈસાનું કેવું થયું કે છે લે બે શું કહેવાનું કરે તો મારું કોમ કરવા જતો નહીં તું આ તો જો એ મનુભાઈ છે ને હા એ અમે બે આવતા હતા ભાઈ મને વિચાર આવ્યો કોણ તે પેલા એક વાર મળી આવ્યો કરશન અને રૂપિયા નહીં આયા ને હજુ તો હતા એ જો ભાઈ તમે અમારું ભાડે પૂછવા લાગતા નહીં. અલ્યા લવિંગ તમે તાર આપણે ગાડી એક લાવી દેહો એ એક ગાડી તારા લઈ લઈ આલે પણ હો હા તું એ ગાડી લઈને ફરજે અને હું કહું આ ઘર વેચવા કાઢ્યો ને આ ઘર વેચીને આપણે તો સિટીમાં બંગલો લેવો સિટીમાં મોટો હાઈ ફાઈ બંગલો રાખે મારા જોડે સાયકલ લઈને આયા ગાડીની વાત કરે અરે ફોન આવ્યો તો કોનો આપણા દલાલે પૈસા તો પણ આવવાના હા તું મને હરખો બેસવા દેતો નહીં બોલે મને જો સાહેબનો ફોન આવ્યો તો મને કીધું હ 25 લાખ રૂપિયા ભરી દો કે તમારા ખાતામાં 3 લાખ રૂપિયા આવી જા એ ભાઈ મેં જો 10 એરા 3 લાખ નહીં 3 કરોડ અરે નહીં કરો હા. તારું આ તું તો ઓછી બુદ્ધિ તારો કશું ફોન જ નહીં જો 10 લાખ રૂપિયા હું કરી આલું હા. 10 લાખ રૂપિયા 10 નહીં મેં તો યાર 10 નું કીધું તું મેં હા. પણ એમ કે મારા સેટિંગ નહીં થાય 10 લાખ નું પોત કરી આલે 15 હું થાય અને બીજા તારા કરવા પડશે ને બીજા પેલા 10 લાખ રૂપિયા એક આ બધું ઘર જમીન બધું મેં વેચી મારું તો નહીં થાય અરે એ કેટલા આવે યાર આ વાના આવતા છે યાર 2 લાખ રૂપિયા આલો એટલે 15 ને 17 ને જમીન વેચવાની હે જમીન વેચવાની છે કેટલા વીઘા જમીન પૂરો વીઘો હ લ્યો પૂરો વીઘો એટલે લાખ રૂપિયા એના 18 ને 2 ને 8 લાખ રૂપિયા તો અહીં લાવ્યું હજુ એમાં 25 લાખમાં 7 લાખ ખૂટે એમ હવે તમારે સેટિંગ વાળું કરી દેજો કોઈ દલાલ બલાલ હોય ને પૈસા નહીં આવતો વેલા માર ભાઈ એટલા માટે તાર પૈસા લખત તાર જોડે આવ્યો કોક સેટિંગ બીજું કોક નહીં થાય હમણાં જો મનુભાઈ આવે ને હા એમને કહીએ એમને તો ઓળખાણ હોય તો એને સેટિંગ કરી આલે એમને વાત કરજે ને તમે તાર કે વેચવા આપો ને તમે તાર વાંધો નહીં કે જો કરશન હા આ બધું અત્યારે હું કરી આલું બરાબર હા પણ જો પૈસા આયા હા અને જો તું મને ભૂલી ગયો તો મેં નહીં આવે માર ભાઈ તને હું ભૂલું તું મને ખાલી 3 કરોડ રૂપિયા આપવા દે કે તું ખાલી જો પૈસા તારા ઉપર એ વેરી નાખે એટલે તને ખબર હે ને કે આ જમાનો ચો થઈ ગયો રૂપિયા હોય ને તો બધા મોને આવે રૂપિયા ના આવે કોઈ ના જાય એ વાત તારી લાખ રૂપિયાની પણ આ કરશન હ ભૂલાયો હ હવે તો અરે મારા મનમાં એવું હતું મારા મનમાં એવું હોય તો હું તાર ઘરે આવત તને કહેવત ડાયરેક્ટ એમ ના કૂટી લેવત અરે ગભુરે બપોરે શું કરે કપૂર એમને હમણાં હોમાં મળ્યા હતા હા તે એમને કીધું કે એમને પેલું પતરું બંધેલું નહીં ઓહ. એ કોકો ગેટ બનાવી દેવડાવ મસ્ત એમને બન્યાનું એટલે મૂર્ખા હા હવે તું તારા ઘરનું નહીં કરતો ગેસ નાખવાનું બાર વાર તો કે તું નાખવા જઈ પણ મારો વાત કહો દેવાનો મારે તો સિટીમાં બંગલો લેવો હો મોટો બંગલો લઈ તું હોય તો ગેસ નાખે એ એમને કર્યાનો ગેટ નાખું તો હા તે તાર જો હમ. હું આટલી બધી મહેનત કરું તો મારે હાલ તું આવ્યો એ સાપડું બનાવવા ને તે આખું એકન બની આલ ને હરખું આખો શેર બનાવી દેવડાવ આ શેર બરાબર હા. ખાલી પૈસા આવવા દે પછી શેર તારો હું એ કામ પહેવાનો મય પહેવો બંધવા કે મય દેવા હા એ સાપડમ તારા પહેવો બંધવાની તારે દેવાનું પ્યાહો ગોતવાની છે પહેવો બંધવાની ઓહ. મસ્ત શેર બનાવી દે અંદર પંખા પાણીની વ્યવસ્થા કમ્પ્લીટ કરી નખાય હા હા તો તમાર પાકા જ છે 3 કરોડ પાકા આયેલા જ છે ખાલી 3 કરોડ બધા તું આવવા દે ને હું ગોઠું આખા ગામમાં બૂમ પડાવી દે 3 કરોડ ખાલી આવવા દે
તો બીજા પૈસા તો હું બેહે હોઉં ને સેટિંગ થઈ જા હા. બીજા ના કરજો ચાલ આવવાના પૈસા પૈસા તો જેવા આવી જાય એવા સીધા આવવાના. મેં કીધા મૂકો તમે ખટકો રાખજો. ખાલી તમારા 3 લાખ રૂપિયા કીધા. અરે 3 કરોડ. એ 3 કરોડ તમે ગણીને રાખજો કમ્પ્લીટ. એ આ તું હોલ તે આ 3 કરોડ આવા ને આવા હા. એમાં તારું મગજ પબ્લિક નહીં ગયું તું ગરીબમાં 3 લાખ કહી ગરીબમાં 3 કરોડ કહી એટલે આ 3 કરોડ વાપરી તો મારું મગજ કોમ જ નહીં આવતું. પણ આ 25 લાખ રૂપિયા વધુ. એ કરશન હા. મારી વાત સાંભળ જો આ 3 કરોડ રૂપિયા આયા બરાબર આ તારું મગજ ફરી ગયું તો શું કરશું ના ફરે મારું મગજ ફરતું છે. અત્યારથી આવું કરી અરે એક જીભ ચોબડાની તો વરીએ જ આવી ગયા. બોલે એમ 3 લાખ ને 3 કરોડે થઈ જાય. હા હવે ચાબા મેસ્યો નહીં ચા તો ડોશી ચો કરે હ. એ તો ભાઈ તાર હવે 3 કરોડ આવે તો ડોશી જ નવી લાગે ડોશી તો ના ડોશી તો મારે એ જ રાખવાની. પણ મારા ખાલી 3 કરોડ રૂપિયા આવી જવા દે. પછી તો સિટીમાં બંગલો રાખું ને પછી તો ડોશીને દાગીના બાગીના બધું ડબલ ના ડબલ લઈ આવું. દાગીના લાવવાના દાગીના અરે એ મૂર્ખા દાગીનાનો ભાવ વાપર્યો તીએ હો ભાવ તોલાના કેટલા ખબર કેટલા 1.5 લાખ રૂપિયા હું નાડા 2 લાખ રૂપિયા તાર કશું ના નાડા એ 15 20 તોલા લાવી દેવું. એ તો અત્યારે રૂપિયા આવવાના એકલા ને કહો મહેનત થી લાવતા હોય ને તો પોણી આવી જાય એવા છે તારા મહેનત ના કહેવાય. મારો નંબર લાગ્યો એમાં શીખર બીજાનો કોઈના નંબર જ નહીં મળે. મારો જ નંબર મળે. હા એ તો વાત સાચી હ તું પેલા બોલાય ને યાર. છે ને હજી વાતો મુદ્દા ફોન કર ને. હજુ મારે જવું પડશે ઘરે એમના ઘરે જાણો એ ડાયરેક્ટ મારા ઘેર આવશે તાર ઘરે આવશે. હોત તો પણ એક કામ કરે મારા ઘરે જ બોલાય ને. એ છતી ના આવી જાય કઈ કર શી વાત કરી તું તો લ્યા, જો ઓળખોણ મારી તારી ઓળખોણ નહીં એટલે એ પેલા મારા ઘરે આવે એટલે મને પૂછે કે ભાઈ આ મોનો કેવો હ પૈસા હાલવાનો હ કે નહીં હાલવાનો અને એ કે હ પૈસા રોકડા નહીં હાલવાના તાર ચેક જ છે પૈસા ચેક જ હોય ને ચેવો ચેક પાવો. ચેક આલે પેલું કાગળિયું એ કે પૈસા નહીં આવે. પૈસા ના હાલો એટલે આ ચેવો ચેક પાવો. અને જમીનનો દસ્તાવેજ ને બધું દસ્તાવેજ ને બધું ટંકમાં પડ્યું હ. બધું લઈને આવું. કાઢીને મેલજો બધું કાઢીને જ મેક્યું હ. હા તો જો હમ. એ મનુભાઈ આવે ને તરત જ એમને લઈને વાત કરાવું હું બરાબર અને જો આડવડું બોલતા નહીં બરાબર તું ના કશું બોલ્યો. ઓ નકા પાસે જો આ તમે 3 કરોડ રૂપિયાનું જો મેં કીધું નહીં એ ભાઈને બરાબર હા. મનુભાઈ એટલે જો આવું ના કહેતા કે મારે 3 કરોડ રૂપિયા આવવાના હાથે તમે નોકરી ધ્યાન રાખો. એવી વાત જ ના બીજો હા. આ જો કે મારા કોમ સર ત્યાં ગમે તે કહી દેવાનું પણ એવી વાત ના બીજો નકા પાસે કે મારે દવાખાનું આવી ગયું હોય એવું થાય એવું થાય તો જ હાલશે ને. હા તમે બેહો હા. જો મનુભાઈ આવે તરત જ હું હોય આવું એમને લઈ હા હો ફોન નહીં. મને 3 કરોડ વાપરીને તો મારું મગજ કોમ જ નહીં આવતું. તને સાચું કહું તું જેમ બને એમ જલ્દી કર ભાઈ. જો પેલા સાહેબનો મારી વાત સાંભળ. ફોન પર ફોન આવે મારે એટલે તારા ફોન ઉપર ફોન આવે પણ મારા ઘરે પડે એ ભાઈને ફોન ના કરાય વ્યાજા પૈસા લેવાના જો એને ટાઈમ આલેલો હોય બરાબર એ ટાઈમ પ્રમાણે જ આવો બાકી એટલી બધી રકમ લઈને આપવું એટલે કાઠું હોય પણ એમને કહી દેજે કે તમારે વ્યાજ જે થતું હોય ને એના ઉપરથી 1000 રૂપિયા બીજા એક્સ્ટ્રા જો એ તો હવે તું ના લઈ તો બીજો ભાઈ એને તો મળી જ આવવાનો હોય પણ ફોન ઉપર ફોન ના કરાય અને તું મને ફોન ના કરતો એટલે જો હમણાં તે પણ ફોન કરે ને હું થળીઓ લઈને ભૂઈ પડ્યો અને એવું મને માથાનું બાજુ હોય તો તને કોણ લઈ આવે તો એટલે એ વાત સાચી. આમાં એવું કોમ ના કરે લાકડા બાકડા ઉચકવાનું મૂકી દે અને દારીઓ મૂકી દે. હું એ કીધું જ ખરા. કશું વાંધો નહીં એટલે આવે ને તરત જ હું એ ગણાઈ જાઉં email એ. હા હા એ હા આમ ફટોફટ આવજો હો. આ 20 બે જજો મગજ બગજ ફરી ના જાય બા એવો વિચારમાં ના રહેતા આમાં વિચાર કરતા જ નહીં 3 કરોડ રૂપિયાનો મારા બુદ્ધિ જ નહીં. મને 3 કરોડ આવે એટલે તો આમ વાતો હોય યાર. હરખ કેવો આમ આહા મને તો હરખ જ લગીને મારતો નહીં. 3 કરોડ રૂપિયા અરે કીધી હોય ચા સબ ભરત કાઢી નાખીએ આમાં શેર બનાવી દેવાનો આ મારા બધી પૈસાનું ક્યાં હતા પૈસાનું કોના હાલવાના મારા હાંગા થારો હાડો તાન બાકી નો પછી હેડી નો પછી બાઈક લઈ જાઉં ભાઈ આખું આ હાડો હાડો તા બેઠ ને બેઠ બધા ભરો